Good morning to all of you. Today we start examples about the national income. Unit first, monetary economics. Now see, this is the unit first ME. નેશનલ ઇન્કમની અંદર મુખ્ય ચાર મુદ્દા યાદ રાખવાના. ગ્રોસ અને નેટ એ વચ્ચેનો ડિફરન્સ ડેપ્રિસિએશન. ગ્રોસ વેલ્યુ હોય એમાંથી નેટ વેલ્યુ શોધવી હોય તો શું માઇનસ કરવાનું? ડેપ્રિસિએશન. તો ગ્રોસ અને નેટ વચ્ચેનો ડિફરન્સ ડેપ્રિસિએશન. ગ્રોસમાંથી નેટ શોધવું હોય તો ડેપ્રિસિએશન માઇનસ કરો અને નેટ પરથી ગ્રોસ શોધવું હોય તો ડેપ્રિસિએશન પ્લસ કરો. એવી રીતના સેકન્ડ પોઈન્ટ છે ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ. ફેક્ટર કોસ્ટ એટલે કે વસ્તુની ઉત્પાદનની પડતર કિંમત અને માર્કેટ પ્રાઇસ એટલે કે બજાર કિંમત. તો જનરલી જે ઉત્પાદનની પડતર કિંમત હોય એમાં સરકારના ટેક્સીસ એડ થાય અને જો સરકારે એમાં ગવર્મેન્ટે આપણને સબસિડીઝ આપેલી હોય તો સબસિડીઝ માઇનસ થાય. તો ઇનડાયરેક્ટ ટેક્સ અને સબસિડી પ્રોડક્ટ ઉપર સર્વિસીસ ઉપર જે ટેક્સ લાગે છે એ ઇનડાયરેક્ટ ટેક્સ, એને આઈટી કહીશું અને સબસિડીઝને આપણે એસ કહીશું. તો ઇનડાયરેક્ટ ટેક્સ એડ થાય, સબસિડીઝ માઇનસ થાય, કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સ તમારી માર્કેટ વેલ્યુ વધારે છે અને સબસિડીઝ તમારી માર્કેટ વેલ્યુ રિડ્યુસ કરે છે. ડોમેસ્ટિક પ્રોડક્ટ અને નેશનલ પ્રોડક્ટ. તો ડોમેસ્ટિક એટલે કે આપણા દેશમાં ઉત્પાદિત થયેલી કુલ વસ્તુ અને સેવાઓની કિંમત. તો આપણા દેશમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ અને સેવાઓ એટલે કે પછી ફોરેનના સાધનોની મદદથી પણ આપણા દેશમાં જો વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયું હોય તો એ એડ કરો. અને નેશનલ પ્રોડક્ટ એટલે કે આપણા દેશના સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય. એટલે કે આપણા દેશના સાધનોએ આપણા દેશમાં ઉત્પાદન કર્યું હોય તો એ એડ થાય અને ફોરેન કન્ટ્રીઝની અંદર જઈને પણ ઉત્પાદન કર્યું હોય તો પણ એ એડ થાય. તો ડોમેસ્ટિક અને નેશનલમાં શું ડિફરન્સ? તો કે ડોમેસ્ટિકમાં ફોરેનર્સે આપણા દેશમાં ઉત્પાદન કર્યું હોય તો એ એડ થાય અને આપણા દેશના ફોરેનમાં ઉત્પાદન કર્યું હોય તો એ ડોમેસ્ટિકમાં આવે નહીં. પણ નેશનલમાં આપણા દેશમાં ફોરેન દ્વારા ઉત્પાદન થયું હોય તો ફોરેનર્સ દ્વારા ઉત્પાદન થયું છે એટલે આપણા દેશના સાધનો નથી વપરાય તો માઇનસ થાય અને આપણા દેશના લોકોએ ફોરેનમાં ઉત્પાદન કર્યું હોય તો પ્લસ થાય. તો ડોમેસ્ટિક અને નેશનલ વચ્ચેનો ડિફરન્સ ઇન્કમ અર્ન ફ્રોમ ફોરેન અને ઇન્કમ પેડ ટુ ફોરેનર્સ. આ બે વચ્ચેનો ડિફરન્સ, ડોમેસ્ટિક અને નેશનલ વચ્ચેનો ડિફરન્સ ઇન્કમ અર્ન YR અને ઇન્કમ પેડ YP. તો યાદ રાખો, આપણા દેશમાં અને નેશનલ ઇન્કમમાં ડોમેસ્ટિક પરથી નેશનલ ઇન્કમ શોધવી હોય તો આપણા દેશના સાધનો દ્વારા ફોરેનમાં ઉત્પાદન થયું હોય એટલે આપણી રકમ મળે તો એ YR પ્લસ કરો. ડોમેસ્ટિક પરથી ફોરેનમાં થયું હોય તો આ ડોમેસ્ટિક પરથી ફોરેન ઇન્કમમાં જવું હોય. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે, દરેક જણ કોન્સન્ટ્રેશન કરો. ડોમેસ્ટિક પ્રોડક્ટ પરથી નેશનલ ઇન્કમ શોધવી હોય તો આપણા દેશના સાધનો દ્વારા ફોરેનમાં ઉત્પાદન થયું હોય અને એની આવક મળે તો YR પ્લસ થાય અને આપણા દેશમાં વિદેશના સાધનો દ્વારા ઉત્પાદન થયું હોય એટલે કે એ રકમ કોણ લઈ જાય? વિદેશીઓ લઈ જાય તો એ નેશનલ ઇન્કમમાં આવે નહીં, તો YP માઇનસ થાય. અને અહીંયાથી આ બાજુ જવું હોય તો એની વિરુદ્ધ એટલે નેશનલ પરથી ડોમેસ્ટિક શોધવી હોય તો YR માઇનસ થાય અને YP પ્લસ થાય. આટલું કોન્સન્ટ્રેશન કરવાનું રહેશે. તો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ. એવી રીતના નેશનલ ઇન્કમ અને પર્સનલ ઇન્કમ. નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રની આવક, પર્સનલ ઇન્કમ એટલે કે વ્યક્તિઓની, રાષ્ટ્રના લોકોની આવક.
તો નેશનલ ઇન્કમ અને પર્સનલ ઇન્કમ વચ્ચેનો ડિફરન્સ કયો? તો કે જે ઇન્કમ પબ્લિકે રિસીવડ કરી છે પણ અર્ન નથી કરી, એટલે કે પબ્લિકને મળશે પરંતુ અર્ન નથી કરી એટલે નેશનલ ઇન્કમમાં નહીં આવે, તો એ રકમ એ પબ્લિકે અર્ન કરી છે એટલે પ્લસ કરીશું, અને જે ઇન્કમ નેશને પ્લસ અર્ન કરી છે પરંતુ પબ્લિકે રિસીવડ નથી કરી, તો બી શું કરીશું? માઇનસ કરીશું. એટલે કે નેશનલ ઇન્કમમાંથી પર્સનલ ઇન્કમમાં જવું હોય તો એ પ્લસ કરીશું, બી માઇનસ કરીશું. જ્યારે પર્સનલ ઇન્કમ પરથી નેશનલ ઇન્કમ પર જવું હોય તો એ માઇનસ કરીશું અને બી પ્લસ કરીશું. આ આખી સમરી છે. આ સમરી ઉપર આપણે એક્ઝામ્પલ ગણવાનો છે. તો જો તમારો એક્ઝામ્પલ દરેક જણ કોન્સન્ટ્રેટ કરે. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલો છે, જોઈ શકો છો. સૌ પ્રથમ તો તમારે એક્ઝામ્પલના નંબર આપી દેવાના. 1 થી 9 નંબર તમે ઓલરેડી તમારા પેમ્પલેટની અંદર છે જ. પછી એડિશનલ એક્ઝામ્પલ્સ છે તો એના નંબર તમારે 11 થી આપજો. ભૂલથી 10મો રહી ગયો છે તો 1 એટલે 11, 12, 13, 14, 15, 16, 17. ત્યારબાદ પાસ્ટ પૂછાયેલા એક્ઝામ્પલ્સ છે પાસ્ટ એક્ઝામિનેશનના, તો આને 18 આપજો. 4 જાન્યુઆરી 2018ના રોજ પૂછાયેલો છે અને 18. પછી આને 19, પછી બીને 20, પછી 21, 1 જાન્યુઆરી 2016ના રોજ જે એક્ઝામ્પલ પૂછાયો છે એને 21, ત્યારબાદ 22, ત્યારબાદ 4 ડિસેમ્બરે જે એક્ઝામ્પલ પૂછાયેલો છે એને 23, ત્યારબાદ બી એ 24, ઓક્ટોબર 2014માં જે પૂછાયેલો છે એને 25, અને જે 20 જાન્યુઆરી 2014ના રોજ જે પૂછાયેલો છે એને 26. આ રીતના પછી લાસ્ટ છે 27. તો આ રીતના 27 એક્ઝામ્પલ્સ છે. આપણે બધા જ એક્ઝામ્પલ તો સોલ્વ નહીં કરીએ, પણ તમને અહીં આગળ આઈડિયા હું આપી દઈશ કે કયો દાખલો કેવી રીતના ગણાશે. તો વેરી ફર્સ્ટ એક્ઝામ્પલ્સ છે, પ્રાઇમરી લેવલના છે. ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ NNP at a market price, NNP at a factor cost, FC at a factor cost, personal income, disposable income અને personal expenditure. પર્સનલ ઇન્કમમાંથી કન્ઝમ્પશન માઇનસ કરો, વપરાશ માઇનસ કરો, અથવા પર્સનલ ઇન્કમમાંથી તમારો ટેક્સીસ ગવર્મેન્ટને જે ચૂકવવાનો છે ડાયરેક્ટ ટેક્સ બાદ કરો એટલે મળે ડિસ્પોઝેબલ ઇન્કમ. અને ડિસ્પોઝેબલ ઇન્કમમાંથી તમે તમારું સેવિંગ માઇનસ કરો, જે સેવિંગ કરતા હોય માઇનસ કરો એટલે તમને મળશે કન્ઝમ્પશન. કન્ઝમ્પશન એટલે જ પર્સનલ એક્સપેન્ડિચર. પર્સનલ એક્સપેન્ડિચર ધેટ ઇઝ કન્ઝમ્પશન. હવે શું ઇન્ફોર્મેશન આપી છે જુઓ. શું શોધવાનું છે? પહેલાં તો ઇન્ફોર્મેશન શું આપી છે? GNP માર્કેટ પ્રાઇસ આપે છે, એટલે કંઈક તો તમને આપેલું હશે જેના આધારે તમારે શોધવાનું હશે. એવું યાદ રાખજો, એ તમારે શોધવાનું છે કે શું આપ્યું હશે. બાકી કંઈક તો તમને આપેલું હશે ને હશે. રૂપીસ ઇન ક્રોર્સ છે, GNP 500 ક્રોર્સ છે. ડેપ્રિસિએશન છે, ડેપ્રિસિએશન શેના માટે હોય? નેટ શોધવા માટે હોય. ઇનડાયરેક્ટ ટેક્સીસ અને સબસિડી, તો ઇનડાયરેક્ટ ટેક્સીસ અને સબસિડી શેના માટે હોય? પર્સનલ ઇન્કમ શોધવા માટે હોય. પછી રિટેન પ્રોફિટ એન્ડ કોર્પોરેટ ટેક્સ. રિટેન પ્રોફિટ એન્ડ કોર્પોરેટ ટેક્સ એટલે આ રિટેન પ્રોફિટ એટલે શું? કે જે કમાયા છે પણ પબ્લિકને ડિસ્ટ્રીબ્યુટ કરી નથી. તો ઇન્કમ અર્ન બટ નોટ રિસીવ્ડ, તો એને આપણે શું કહીશું? બી કહીશું. હમણાં જ મેં તમને સમજાવ્યું કે ઇન્કમ અર્ન બટ નોટ રિસીવ્ડ, તો એને આપણે શું કહીશું? બી કહીશું. ઇન્કમ અર્ન બટ નોટ રિસીવ્ડ તેને આપણે શું કહીશું? બી.
અને ઇન્કમ રિસીવ્ડ બટ નોટ અર્ન એને આપણે શું કહીશું એ. તો એ પણ શેના માટે વપરાશે? પર્સનલ ઇન્કમ શોધવા માટે. તો એક્ઝામ્પલમાં જો ઇનડાયરેક્ટ ટેક્સીસ અને સબસિડી અહીંયા આગળ ફરી અહીંયા આગળ જોઈએ ઇનડાયરેક્ટ ટેક્સીસ અને સબસિડી ફેક્ટર કોસ્ટ પરથી માર્કેટ કોસ્ટ શોધવા માટે વપરાશે. રિટેન પ્રોફિટ એન્ડ કોર્પોરેટ ટેક્સ એ બી કહેવાશે, જે ઇન્કમ અર્ન થઈ છે પણ રિસીવ નથી થઈ. પેન્શન એન્ડ અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સીસ પબ્લિકને મળ્યું છે, રિસીવ થઈ છે પણ એ લોકોએ કમાયા નથી. તો આ બંને જે છે એ પર્સનલ ઇન્કમ શોધવા માટે વપરાશે. પર્સનલ ઇન્કમ ટેક્સ એ ડિસ્પોઝેબલ ઇન્કમ, તમારે જે ઇન્કમ કમાઓ છો એમાંથી કેટલો ટેક્સ ભરો છો એ બાદ કરો એટલે તમને પર્સનલ ઇન્કમ ટેક્સ મળશે. તો એ શોધવા માટે. અને સેવિંગ એ પર્સનલ ઇન્કમમાંથી સેવિંગ બાદ કરો એટલે કન્ઝમ્પશન શોધવા માટે વપરાશે. પહેલાં તો કઈ વસ્તુ ક્યાં વપરાય એ મેં તમને સમજાવ્યું. હવે તમને શું કહે છે, શું શોધવાનું કહે છે? તો નેટ નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ. તો તમને શું આપ્યું? જીએનપી એટ માર્કેટ પ્રાઇસ આપી છે. તો જીએનપી એટ માર્કેટ પ્રાઇસ તો આપેલી જ છે. હવે એના પરથી તમારે શું શોધવાનું છે? નેટ નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ. જુઓ આ ખાસ જોવાનું, વચ્ચેનો ભાગ નેશનલ છે, નેશનલ છે, માર્કેટ પ્રાઇસ છે, માર્કેટ પ્રાઇસ છે. તો ડિફરન્સ કયો છે? ગ્રોસ અને નેટ. તો આ બે વચ્ચેનો ડિફરન્સ કયો આવશે? ડેપ્રિશિએશન. તો જીએનપી એટ માર્કેટ પ્રાઇસમાંથી ડેપ્રિશિએશન બાદ કરો, ગ્રોસમાંથી ડેપ્રિશિએશન બાદ કરો. પણ ગ્રોસ એકલું નહીં જોવાનું હો. સપોઝ કે અહીંયા આગળ જીએનપી હોય માર્કેટ પ્રાઇસ અને અહીંયા આગળ એનડીપી હોય માર્કેટ પ્રાઇસ, તો વચ્ચેનો અહીં નેશનલ પ્રોડક્ટ છે, અહીં ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, બંને ડિફરન્સ છે. હા, ગ્રોસ અને નેટ છે એટલે ગ્રોસ અને નેટ વચ્ચેનો ડિફરન્સ ડેપ્રિશિએશન ખરો, પણ પાછું એન અને ડી વચ્ચેનો ડિફરન્સ પણ જોવાનો ને, નેશનલ અને ડોમેસ્ટિક વચ્ચેનો ડિફરન્સ પણ જોવો પડે. પણ આપણા દાખલામાં તો એવું છે ને, એક બાજુ જીએનપી છે અને બીજી બાજુ એનએનપી છે. તો તમારે શું શોધવું છે? એનએનપી એટ માર્કેટ પ્રાઇસ શોધવું છે. તો એનએનપી એટ માર્કેટ પ્રાઇસ બરોબર જીએનપી એટ માર્કેટ પ્રાઇસ માઇનસ ડેપ્રિશિએશન. અને શું કહેવાશે? ડી. અને શું કહેવાશે? ઇન્કમ ટેક્સ. અને સબસિડી અને એ અને બી. અને ડાયરેક્ટ ટેક્સને શું કહેવાશે? ડી ટી. તો જીએનપી એટ માર્કેટ પ્રાઇસ માઇનસ ડેપ્રિશિએશન, તો 500 માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 450 રૂપીસ. તો આ આન્સર આનો કયો આવશે? 450. હવે એનએનપી એટ અ ફેક્ટર કોસ્ટ. તો એનએનપી એટ માર્કેટ પ્રાઇસ મળી ગઈ. તો એનપી, એનપી, એન, એન. તો ડિફરન્સ કયો છે? માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ. તો એનએનપી એટ માર્કેટ પ્રાઇસ મળી ગઈ છે. તો હવે શું શોધવાનું? ફેક્ટર કોસ્ટ. તો બીજી ફોર્મ્યુલા આવે. એનએનપી એટ માર્કેટ પ્રાઇસ આપણને 450 છે, શોધવાની છે એનએનપી એટ ફેક્ટર કોસ્ટ. તો એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. હવે ફેક્ટર કોસ્ટમાંથી તમારે માર્કેટ પ્રાઇસમાં જવું હોય તો ઇન્કમ ઇનડાયરેક્ટ ટેક્સીસ, તમારે ટેક્સની રકમ એડ કરવાની અને સબસિડીની રકમ માઇનસ કરવાની. ક્યારે? માર્કેટ પ્રાઇસ શોધવી હોય તો. પણ તમારે અહીંયા માર્કેટ પ્રાઇસ નથી શોધવાની, ફેક્ટરી કોસ્ટ શોધવાની છે. તો રિવર્સ, ફેક્ટર કોસ્ટ પરથી માર્કેટ પ્રાઇસ શોધવી હોય તો શું કરવાનું એ યાદ રાખો. તો ફેક્ટર કોસ્ટ પરથી માર્કેટ પ્રાઇસ શોધવી હોય તો ટેક્સની રકમ પ્લસ કરો, સબસિડીની રકમ માઇનસ કરો. હવે તમારે માર્કેટ પ્રાઇસથી ફેક્ટર કોસ્ટ શોધવી છે તો રિવર્સ, ટેક્સની રકમ એડ કરતા હતા એના બદલે ઇનડાયરેક્ટ ટેક્સની રકમ માઇનસ કરો અને સબસિડીની રકમ પ્લસ કરો. ઇનડાયરેક્ટ ટેક્સની રકમ માઇનસ કરો અને સબસિડીની રકમ પ્લસ કરો. તો એનએનપી એટ માર્કેટ પ્રાઇસ કેટલું આવ્યું? 450. હવે ઇનડાયરેક્ટ ટેક્સીસ કેટલા છે? 70. તો એ માઇનસ કરો. અને સબસિડી કેટલી છે? તો 50. તો એ પ્લસ કરો. તો 70 માઇનસ 50 પ્લસ તો 20 માઇનસ, તો કેટલા આવશે જવાબ? 430 રૂપીસ ઇન કરોડ. તો એનએનપી એટ ફેક્ટર કોસ્ટનો આન્સર શું આવ્યો? ₹430. શું આવશે? ₹430. આનો શું આવશે? આ જ પ્રમાણે ફોર્મ્યુલા મૂકવાની છે. બસ આજે મૂકીને એ જ પ્રમાણે ફોર્મ્યુલા મૂકવાની છે. હવે ત્રીજો પોઈન્ટ, પર્સનલ ઇન્કમ. તો
તો પર્સનલ ઇન્કમ શેના પરથી શોધાય? બોલો, પર્સનલ ઇન્કમ શેના પરથી શોધાય? તો નેશનલ ઇન્કમ પરથી પર્સનલ ઇન્કમ શોધાય. તો નેશનલ ઇન્કમમાંથી પર્સનલ ઇન્કમ શોધવી હોય તો જે ઇન્કમ અર્ન છે પણ રિસ્યુડ નથી એ માઇનસ કરવાની, અને જે ઇન્કમ રિસ્યુડ છે પણ અર્ન નથી તે માઇનસ પ્લસ કરવાની. ફરી સમજો, તમારી પાસે હવે નેશનલ ઇન્કમ મળી ગઈ, નેટ નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ. આને શું કહેવાશે? નેશનલ ઇન્કમ કહેવાશે. શું કહેવાશે? નેશનલ ઇન્કમ. એટલે કે રાષ્ટ્રની આવક. રાષ્ટ્રની આવક પરથી લોકોની આવક શોધવી હોય તો લોકોએ જે રિસીવડ કરી છે, અર્ન નથી કરી પણ રિસીવડ કરી છે તો એ પ્લસ કરજો. તો પર્સનલ ઇન્કમ. હવે ત્રીજી ફોર્મ્યુલા. પહેલો જવાબ તમને મળી ગયો NNP એટ માર્કેટ પ્રાઇસ. બીજો જવાબ મળી ગયો NNP એટ ફેક્ટર કોસ્ટ. હવે ત્રીજો જવાબ પર્સનલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ. તો પર્સનલ ઇન્કમ એટલે શું? તો નેટ નેશનલ પ્રોડક્ટ ફેક્ટર કોસ્ટ એટલે નેશનલ ઇન્કમમાંથી શું માઇનસ કરીશું? તો ઇન્કમ રિસીવડ, અરે શું પ્લસ કરીશું? કે ઇન્કમ રિસીવડ બટ નોટ અર્ન, તો એ પ્લસ કરીશું અને બી માઇનસ કરીશું. હવે ખરેખર એ અને બી એટલે શું એ નીચે બતાવવું પડે. અધરવાઇઝ તમે આવું ના લખવું હોય તો એ અને બીમાં કયા કયા પોઈન્ટ આવે છે એ આમાંથી લખવા પડે. તો NNP એટ ફેક્ટર કોસ્ટ કેટલી છે? 450. એ કેટલા છે? તો એ પ્લસ કરો. અર્ન બટ નોટ રિસ્યુડ, તો પેન્શન, અનએમ્પ્લોયમેન્ટ, ટ્રાન્સફર પેમેન્ટ આ બધું અર્ન, તો 35 પ્લસ. અને રિસ્યુડ બટ નોટ અર્ન. હવે અર્ન બટ નોટ રિસ્યુડ એટલે કે જે નેશનલ ઇન્કમ કમાયા છે પણ પબ્લિકને ડિસ્ટ્રીબ્યુટ કરી નથી, તો રિટેન પ્રોફિટને કોર્પોરેટ ટેક્સ 50 માઇનસ કરીશું. તો ઇનડાયરેક્ટલી 35 પ્લસ 50 માઇનસ એટલે 15 માઇનસ, તો 450 માંથી 15 માઇનસ કરો તો કેટલા આવશે? 435 કરોડ. રૂપીસ 435 કરોડ. તો પર્સનલ ઇન્કમનો આન્સર કયો આવશે? 435. હવે ડિસ્પોઝેબલ ઇન્કમ, ચોથો પોઈન્ટ. ડિસ્પોઝેબલ ઇન્કમ તો પર્સનલ ઇન્કમ એમાંથી ડાયરેક્ટ ટેક્સીસ માઇનસ કરો. તો ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે પર્સનલ ઇન્કમ ટેક્સ કેટલો છે? 35. તો 435 435 માઇનસ 35 એટલે કેટલા આવશે? રૂપીસ 400. તો ડિસ્પોઝેબલ ઇન્કમનો આન્સર શું આવશે? ચોથો પોઈન્ટ 400. અને પર્સનલ એક્સપેન્ડિચર એટલે કે આટલી આવક વાપરવા લાયક છે. ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે વાપરવા લાયક આવક. વાપરવા લાયક. હવે પર્સનલ એક્સપેન્ડિચર એટલે શું? તો હવે પર્સનલ એક્સપેન્ડિચર તો કે જેટલી વાપરવા લાયક આવક હોય એમાંથી જેટલા બચાય એટલા માઇનસ કરો તો ખર્ચ કેટલો કર્યો તે મળે. અચ્છા, તમારે સેવિંગ શોધવું હોય તો જે ખર્ચ કર્યો હોય એ માઇનસ કરો તો સેવિંગ મળે. તો આપણે શું શોધવું છે? પર્સનલ એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ ડિસ્પોઝેબલ ઇન્કમ માઇનસ સેવિંગ. આપણને એક્ઝામ્પલમાં સેવિંગ આપેલું જ હોય તો ડિસ્પોઝેબલ ઇન્કમ 400 માઇનસ સેવિંગ જુઓ એક્ઝામ્પલમાં 50 આપેલું જ છે તો 50. તો કેટલા આવશે? રૂપીસ 350. રૂપીસ 350. તો પર્સનલ એક્સપેન્ડિચર કેટલો આવશે? આન્સર રૂપીસ 350. તો આ આપણા એક્ઝામ્પલનો જવાબ. આ રીતના 5 વસ્તુ શોધવાની હોય. તમને એક્ઝામમાં શું શોધવાનું આપે, કેટલું શોધવાનું આપે તો એક્ઝામ્પલ આવે ત્યારે જ ખબર પડે, પણ તમારી આ આન્સર કહેવાય. બરોબર છે? ચાલો, પહેલો એક્ઝામ્પલ અહીંયા આગળ પૂરો થયો. બીજો એક્ઝામ્પલ શું કહે છે? એના જેવો સેમ એક્ઝામ્પલ છે એટલે એ આવડશે તમને.
તેને જવા દો, કંઈક નવું શોધવાનું હશે તો એ આપણે શોધીએ છીએ. ત્રીજો એક્ઝામ્પલ શું કહે છે? ઇનડાયરેક્ટ ટેક્સ ડેપ્રિસિએશન નેશનલ ઇન્કમ. ફરી ધ્યાનમાં રાખો, નેશનલ ઇન્કમ કે એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ એટ અ ફેક્ટર કોસ્ટ, પર્સનલ ઇન્કમ અને ડિસ્પોઝેબલ ઇન્કમ. તો તમને શું આપ્યું છે? જીએનપી એટ અ માર્કેટ પ્રાઇસ આપ્યું છે. શું શોધવાનું છે? એનએનપી એટ અ ફેક્ટર કોસ્ટ. શું શોધવાનું છે તમારે? મેઇન યાદ રાખો, એનએનપી એટ અ ફેક્ટર કોસ્ટ. એનએનપી એટ અ ફેક્ટર કોસ્ટ ક્યાંથી ઇઝીલી મળી શકશે? તો જીએનપી એટ અ ફેક્ટર કોસ્ટ. અને શું શોધવાનું છે? ફરી આગળ ધ્યાન રાખો, તમારી પાસે પેમ્પલેટ છે. એનએનપી એટ અ ફેક્ટર કોસ્ટ. તો જીએનપી અને એનએનપી ડિફરન્સ શું છે? એનપી એનપી ફેક્ટર કોસ્ટ ફેક્ટર કોસ્ટ. તો ડિફરન્સ તેનો છે ફક્ત જી અને એનનો છે. તો એ બે વચ્ચેનો ડિફરન્સ શું આવે? ડેપ્રિસિએશન. શું આવે? ડેપ્રિસિએશન. પરંતુ એક્ઝામ્પલની અંદર ડેપ્રિસિએશન આપ્યો નથી. એક્ઝામ્પલની અંદર ડેપ્રિસિએશન આપ્યો નથી. તો ડેપ્રિસિએશન કઈથી શોધો? ડેપ્રિસિએશનની રકમની જરૂર છે પણ ડેપ્રિસિએશન આપ્યો નથી. તો બીજું કંઈક આપ્યું છે. વાંચી લો એક્ઝામ્પલમાં સબસિડી આપી છે. હવે સબસિડી શેના માટે છે? સબસિડી શું કરવા માટે જરૂર પડે? તો કે ફેક્ટર કોસ્ટ અને માર્કેટ કોસ્ટનો ડિફરન્સ માટે. જીડીપી એટ માર્કેટ પ્રાઇસ, જીએનપી એટ માર્કેટ પ્રાઇસ. તો અહીંયા ડી છે અને અહીંયા એન છે. પર્સનલ ઇન્કમ ટેક્સ એ ડિસ્પોઝેબલ ઇન્કમ શોધવા માટે જરૂર પડે. રિટેન અર્નિંગ એટલે કે ઇન્કમ અર્ન બટ નોટ રિસીવ્ડ. તો બી કોર્પોરેટ ટેક્સ, ઇન્કમ અર્ન બટ નોટ રિસીવ્ડ. અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સીસ એટલે કે પબ્લિકને અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સીસ મળ્યું એટલે ઇન્કમ રિસીવ્ડ બટ નોટ અર્ન. એ એનએનપી એટ માર્કેટ પ્રાઇસ, જો અહીંયા આગળ આપ્યું છે એનએનપી એટ માર્કેટ પ્રાઇસ અને જીએનપી એટ માર્કેટ પ્રાઇસ આપ્યું છે. જોઈ લો, જીએનપી એટ માર્કેટ પ્રાઇસ, એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. જો એનપી સેમ છે, માર્કેટ પ્રાઇસ સેમ છે. એનપી સેમ છે, માર્કેટ પ્રાઇસ સેમ છે. તો ડિફરન્સ કયો છે? જી અને એન. તો જી અને એન વચ્ચેનો ડિફરન્સ શું કહેવાશે? ડેપ્રિસિએશન. તો હવે ધ્યાન રાખો, પહેલું શું શોધીશું? depreciation is equal to GNP at a market price minus NNP at a market price. તો GNP at a market price કેટલી છે? 2,45,000. NNP at a market price કેટલી છે? 2,30,000. તો 2,45,000 minus 2,30,000. તો કેટલા રૂપિયા આવશે? ₹15,000. તો ડેપ્રિસિએશન તમને મળી ગયું. હવે તમારે શું શોધવાનું છે? આપણે શોધવાનું શું હતું? નેશનલ ઇન્કમ એટ અ નેશનલ ઇન્કમ તો એનએનપી ફેક્ટર કોસ્ટ. તો જીએનપી ફેક્ટર કોસ્ટ છે, તો હવે એનએનપી ફેક્ટર કોસ્ટ. તો હવે આપણે શોધીશું નેશનલ ઇન્કમ, ધેટ ઇઝ એનએનપી ફેક્ટર કોસ્ટ. તો જીએનપી ફેક્ટર કોસ્ટ માઇનસ ડેપ્રિસિએશન. તો જીએનપી ફેક્ટર કોસ્ટ કેટલા છે? 2,20,000. અચ્છા, ડેપ્રિસિએશન કેટલો છે એક્ઝામ્પલની અંદર? તો આપણે આગળ શોધ્યું છે 15,000. તો કેટલો જવાબ આવશે? 2,05,000. કેટલો જવાબ આવશે? 2,05,000. એટલે આપણને અહીં આગળ આન્સર મળ્યો એક 2,05,000. આન્સર કેટલો છે? 2,05,000. ડેપ્રિસિએશન પણ મળી ગયો આપણે. કેટલો આવશે? 15,000. ઇનડાયરેક્ટ ટેક્સ કેટલો? તો એનએનપી ફેક્ટર કોસ્ટ છે, તો ફેક્ટર કોસ્ટ અને માર્કેટ કોસ્ટ વચ્ચેનો ડિફરન્સ. તો એનએનપી ફેક્ટર કોસ્ટ છે અને એનએનપી માર્કેટ પ્રાઇસ છે. તો એ બે વચ્ચેનો ડિફરન્સ શું આવશે? તો ચાલો, એનએનપી માર્કેટ પ્રાઇસ કેવી રીતના મળે? તો અહીંયા દરેક જણ કોન્સન્ટ્રેશન કરજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે.
તમારે ઇનડાયરેક્ટ ટેક્સ શોધવાનો છે. આ તમે બીજા નંબરનો પોઈન્ટ શોધ્યો, આ ત્રીજા નંબરનો પોઈન્ટ શોધ્યો. હવે પહેલા નંબરનો પોઈન્ટ શોધીએ છીએ આપણે. તો પહેલા તો એનએનપી માર્કેટ પ્રાઇસ બરોબર શું? તો એનએનપી ફેક્ટર કોસ્ટ, એમાં ઇનડાયરેક્ટ ટેક્સ પ્લસ કરીશું અને સબસિડી શું કરીશું? માઇનસ. હવે તમારી પાસે એનએનપી ફેક્ટર કોસ્ટ, એનએનપી એટલે માર્કેટ પ્રાઇસ છે, જો આવી રહી આ 2,05,000. એનએનપી એટલે ફેક્ટર 2,30,000, સોરી 2,30,000. એનએનપી એટલે માર્કેટ પ્રાઇસ કેટલી છે? 2,30,000. અને એનએનપી એટલે ફેક્ટર કોસ્ટ કેટલી છે? તો 2,05,000. ઇનડાયરેક્ટ ટેક્સીસ નથી, પણ સેવિંગ માઇનસ કરવાનું, અરે સબસિડી માઇનસ કરવાની. તો સબસિડી કેટલી છે? 35,000. તો હવે આને નોર્મલાઇઝેશન કરો. તો આઈટી બરોબર 2,30,000. હવે આ બધું લેફ્ટ સાઈડ પર આવે તો પ્લસનું માઇનસ. 2,05,000 પ્લસ હતા તો માઇનસ 30,000 માઇનસ હતા 35,000, તો શું થશે? પ્લસ. તો રકમ કેટલી આવશે? 2,30,000માંથી 2,5 માઇનસ કરો એટલે 25,000 અને 35,000 એટલે કેટલા આવશે? 60,000 રૂપીસ. આ તમારો આન્સર. કેટલા? 60,000 રૂપીસ. તો ઇનડાયરેક્ટ ટેક્સ તમારો આન્સર આવશે 60,000 રૂપીસ. તો આ આન્સર આવ્યો 60,000 રૂપીસ. હવે નેશનલ ઇન્કમ પછી તમારે શું શોધવાનું છે? પર્સનલ ઇન્કમ. તો ઇન્કમ, પર્સનલ ઇન્કમ શોધ્યું તો ઇન્કમ અર્ન બટ નોટ રિસ્યુડ એ પ્લસ, અને ઇન્કમ રિસ્યુડ બટ નોટ અર્ન તો બી શું કરીશું? માઇનસ. એ શું કરીશું? પ્લસ. તો નેશનલ પ્રોડક્ટ ફેક્ટરી કોસ્ટ કેટલી આપી છે? આ પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ. હવે આપણે શોધીશું ચોથો પોઈન્ટ. શું શોધવાનું છે? પર્સનલ ઇન્કમ બરોબર નેટ નેશનલ પ્રોડક્ટ ફેક્ટર કોસ્ટ, ઇન્કમ રિસ્યુડ બટ નોટ અર્ન પ્લસ કરીશું. રિસ્યુડ થઈ છે પણ અર્ન થઈ નથી, અને ઇન્કમ અર્ન બટ નોટ રિસ્યુડ માઇનસ. તો નેટ નેશનલ પ્રોડક્ટ કેટલી છે? તો જુઓ સેકન્ડ નંબર, થર્ડ નંબરના પોઈન્ટમાં 2,05,000. તો 2,05,000. હવે અર્ન બટ નોટ રિસ્યુડ તો અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સીસ, અને બીમાં કયું આવશે? તો રિટેન અર્નિંગ અને કોર્પોરેટ ટેક્સ. તો રિટેન અર્નિંગ અને બીજું શું માઇનસ થશે? કોર્પોરેટ ટેક્સ. તો 2,05,000 પ્લસ અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સીસ કે જે રિસ્યુડ થયું છે, અર્ન નથી થયું, 43,000. અને રિટેન અર્નિંગ કેટલું છે? 50,000 ને કોર્પોરેટ ટેક્સ 42,000. તો માઇનસ 50,000 અને માઇનસ 43,000. બોલો, સમજ પડે છે દરેકને? તો 2,05,000માં 43 પ્લસ કરો, અને કોર્પોરેટ ટેક્સ રિટેન અર્નિંગ 50,000 અને 42,000. અહીંયા મિસ્ટેક છે, માઇનસ. તો અહીં જોઈ શકો છો 43 પ્લસ 42 માઇનસ એટલે નેટ 1,000 પ્લસ થયા, એટલે 2,06,000. 50 માઇનસ કરો એટલે 1,56,000 રૂપિયા આન્સર આવશે. કેટલો આન્સર આવશે? પર્સનલ ઇન્કમ 1,56,000. તો અહીંયા જવાબ આવશે 1,56,000. અને લાસ્ટ પોઈન્ટ પૂછાશે ડિસ્પોઝેબલ ઇન્કમ. શું પૂછાશે? ડિસ્પોઝેબલ ઇન્કમ. તો જે પર્સનલ ઇન્કમ છે એમાંથી તમે જે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એ માઇનસ કરો એટલે ડિસ્પોઝેબલ ઇન્કમ. તો
તો ઇનડાયરેક્ટ ટેક્સીસ કેટલા રૂપિયા આપ્યો છે દાખલામાં જોઈ લે. તો પર્સનલ ઇન્કમ ટેક્સ 45,000 આપ્યો છે. તો ડિસ્પોઝેબલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ પર્સનલ ઇન્કમ માઇનસ પર્સનલ ઇન્કમ ટેક્સ. ફોર્મ્યુલા બનાવી દેવાની. તો પર્સનલ ઇન્કમ કેટલી આવી? 1,56,000 આગળ ગણી માઇનસ પર્સનલ ઇન્કમ ટેક્સ કેટલો આવશે? 45,000. તો કેટલા આવશે? 56માંથી 45 જાય 11,000. તો 1,11,000 રૂપિયા એ તમારી ડિસ્પોઝેબલ ઇન્કમ થઈ કહેવાય. તો તમારો લાસ્ટ આન્સર આવશે 1,01,000. 1,01,000 આ તમારો લાસ્ટ આન્સર. આ જ રીતના બધા જ એક્ઝામ્પલ આવશે. એમાં કઈ છે નહીં, તમને ખાલી કઈ વસ્તુ કઈ છે તમને સમજણ પડવી. ચોથો એક્ઝામ્પલ એના જેવો છે હોમવર્ક. ઓકે, તો અહીંયા મેથડ જેવું કશું છે નહીં, બસ પ્લસ માઇનસ તમારે લખવાનું છે. ઓકે.